નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીકે ટીવી ગુજરાતી પર તમને મળશે બ્રેકિંગ ન્યૂઝ, સ્થાનિક સમાચાર, રાજકીય સામાજિક કાર્યક્રમો, ખેડૂતોને લગતી માહિતી, વરસાદ અને હવામાન અપડેટ, સરકારી યોજનાઓ અને જનહિતના મુદ્દાઓ, વિશેષ અહેવાલ અને ગ્રાઉન્ડ રિપોર્ટ, સાચા અને ઝડપી સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। સાબરકાંઠાના હિંમતનગરમાં મોદી શાસનના 12 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું, જેમાં સાબરકાંઠા લોકસભા સાંસદ સહિત પૂર્વ રાજ્યસભા સાંસદ અને સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્ય હાજર રહ્યા હતા। તેમજ આવનારા સમયમાં પ્રાકૃતિક કૃષિ અને તંત્ર દ્વારા પાયારૂપ સુવિધા આપી આવનાર સમયમાં માનવ જીવન માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા હાજર રહેલા તમામ સૌએ હાકલ કરી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે હિંમતનગરના ભુલેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો અને શાકભાજી સહિત ઉત્પાદન કરનારા ખેડૂતોના 30થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેના પગલે સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ સહિત પૂર્વ રાજ્યસભા સાંસદ, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તેમજ ઈડર અને હિંમતનગર ધારાસભ્ય હાજર રહ્યા હતા। આ તબક્કે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનના તમામ સ્ટોલની મુલાકાત લઈને ઉત્પાદિત ચીજ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રાકૃતિક ખેતી માટે સરકાર દ્વારા ચાલતી યોજનાઓની માહિતી આપવામાં આવી। સાથોસાથ આવનારા સમયમાં જીવવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર ઉકેલ હોવાનું જણાવ્યું હતું। તેમજ વધતી જતી રાસાયણિક દવા ખાતરના પગલે ઉત્પાદિત થતી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની 12 વર્ષ વિકાસના જે પૂર્ણ થયા છે તે અંતર્ગત દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કાર્યક્રમોનું જે પ્રોત્સાહન થઈ રહ્યું છે અને સાથે આજે અમારી જિલ્લામાં સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક પરિસંવાદમાં જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આધારિત અને ગાય આધારિત જીવામૃત બનાવીને ખેતી કરવા માટે જે પ્રોત્સાહન કર્યા છે અને સાબરકાંઠા જિલ્લામાંથી બધા જ અધિકારીશ્રીઓ, સાંસદ બહેનોશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ બધા હાજર રહી અને બહુ સારું એવું ખેતી માટેની માહિતી પૂર્ણ કરી છે।